હું તૈયાર છું. રીવરે ધાવેરા લે શ્રીફળ નહીં શીખારું. અરે દાદાએ ઠેઠ ક્યાંથી ધક્કો ખાધો? આ શ્રીફળ હું 20 રૂપિયા વાળું છે. લગ્નનું શ્રીફળ છે, મામૂલી શ્રીફળ નહીં. શ્રીફળ સ્વીકારી લ્યો. સામેથી લગ્ન આવ્યા, સામેથી લગ્ન આવે. કુંવર સાહેબ ના નો પડાય. સામેથી લગ્ન આવ્યા ના પડાય. નગરામાં પૂછો, બિચારા કઈ ટિફિન વગર ના જાય. પ્રધાનજી શું છે? આ કોણ? તમને કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવરની વાત હતી ભાઈ. ત્યાં કુંવર છે, કઈ કપાન ગાડી વાળો ને. આ જોતા ને ફની સરકી હું બધું. તો પ્રધાનજી હા, અમારે એને જોવા પડે, કારણ કે અમારે દીકરી દેવી. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લ્યો. હે પ્રધાનજી શું છે? આમ છે તો રેડી ને? આ એમ બહુ હલાવવામાં ભાઈ દાદા. કેમ? એનું સેટિંગ વિખાઈ જાય. આમાં એલા સેટિંગ આમાં આ ડિગ્રી ઉપર હોય બધું. ઈ વાત હાસી. જોઈ લ્યો. આમ લાગે તો રેડી. હા તો પછી પણ પ્રધાનજી વિવરથા વેરાલ એમ કેવાય. હું છે પણ થોડોક વાંધો હોય એવું લાગે હેમાં. નાકમાં. કેમ ગુંગા છે? એલા હુઘરા એમાં ઈ જ હોય. નાકમાં જ બીજું હોય, ગુંગા હોય ને વધી વધીને હેડા હોય. ત્રીજું કઈ ઉત્પાદન થાય? એલા હે એની વાત નથી કરતો. તો નાક થોડુંક લાંબુ હોય એવું લાગે. નાક લાંબુ? હા. 20 વર્ષથી નોકરી કરવાનું મને ખબર નહીં. નાક લાંબુ જોવું પડશે. હા થોડુંક કેવા પૂરતી નાક લાંબુ લાગે છે ને? હા. તો હવે શું કરીશું? એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય એમ. તો પ્રધાનજી જી તમારા મહારાજાને કહી દો કહી દઉં કે મુરીજો આપણને ગમે છે. હા તો બોલો વાજબી ભાવ. હે પ્રધાનજી! જી મહારાજા હું કપાહના વેમમાં હતો. પૂછતો મહારાજાને ઘણી ખમા. મહારાજા હોળે હોળ ઉતરી ગયો. અડો પાડો કહેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે. દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે. અરે લેતા જાય ઘડીક ખમજો રિઝલ્ટ ન થાય. અરે પ્રધાનજી ઉદયનું એવું કેવું થતું હોય તો ઉદયને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. હા ગોરદાદા ઘણી ખુશીની વાત છે. તમને કુંવર ગમી ગયા હોય તો સાથોસાથ લીંબુ સુધારી ગયો. લીંબુ નહીં કીધું એલા. બાપુ શું કીધું હે? તો ઉતાવળમાં બીજું સમજો પૂછતોય. બાપુ તમે શું કીધું? સમજી જો સમજી જો. મહારાજાએ એમ કીધું કે તમને કુંવર ગમી ગયા હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાવ. હું સમજો લીંબુ સુધારતા જાવ. આ લીંબુ શું કરવું અત્યારે શાળાનો? મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. વાતે હાસી. આ સ્વીકારી જો. એ આવા લીલુડા નાળિયેરા પ્રતાપ તમે રે જીલો રે. એ જીલો પાલ જમાડે પ્રધાનજી જી ગોરદાદા. લીલુડા શ્રીફળ સ્વીકારાઈ ગયા છે. હવે કઈ કામકાજ હોય તો કહીજો. જી મહારાજા ભૂદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા છે. મારે ઘેર વયું જવું.
અને પ્રધાનજી ભૂદેવને કહો કે લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય. સેવી આજ્ઞા બાપુ. બાપુ તમે વાતમાં હાવ હાવ શું કરો, હું બી જાઉં છું. દાદા હા સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં. પ્રધાનજી જી તમારા રાજમાં નથી હું ગોર ગોર તો હોય જ ને. તો ક્યાં ગયા? સમૂહ લગ્નમાં. કેમ સમો લગ્નમાં? કારણ કે અમારા દાદા છે ને ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ઘાણવો કાઢ નાખે. એવું છે? એટલે આ કામ તમારે કરવાનું છે. આની માટે દક્ષિણા થાય દક્ષિણા બાબતે મુંજામાં દક્ષિણા અમારા હાથમાં જ છે. ઈ નહીં, તો રોકડા. રોકડા અમે તમને થોકડા આપશું. દાદા તમે તો પાછા શીખણા બહુ યાર. કેવું હજી એક કામ નથી કર્યું ત્યાં તો તમે દક્ષિણા માંગવા મળ્યા. અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ. પ્રધાનજી એટલે જ કેવું પડે. ઠીક છે, જોઈ નાખો બીજું. બરાબર, તમને દક્ષિણા મળી જાય. પાકું ને? હા, અને વચ્ચે હવે ક્યાંય દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ. કેમ? નકર પછી ગોરાણીમાં વાલા છે વાલા તો હોય જ. કેમ તો તો જોઈ નાખો ને પેલા પેલા. પણ દક્ષિણા છેલ્લે દેહો તો ખરા ને? આ દેવ દેવ મોઢું બાંધીને દેવ. એ આજે પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે. એ આજે પેલે રે પાને રે પાંચક બેસિયા રે. એ માલ બનિયા બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. એ આજે બીજે રે પાને રે વિસુડો બેસિયો રે. માલ ગણિયા નવો બીજે રે પાને રે વિસુડો બેસિયો રે. આવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. આવા ત્રીજે રે પાને રે લગણ્યા રે. એ આવ્યા કાય સાતમ ને સોમવાર રે ત્રીજે રે. આવા ત્રીજે રે પાને રે લગણ્યા રે. લકાવી કંકોતરી રે. એ મોકલો મોકલો મારે થોડા તારુડા ગામાં ગણપતિ દાદાને નો કરવા. પઢિયાર ઘેરે ભરતા પરાય નાલા ગણવર જો માં દાદા વેલાયા ભજો. એ આવજો આવજો તમે સાતમ ને સોમવાર લગ્નમાં વેલાયા
દાદા તમામ કામ પતી જશે અને હવે કઈ પતાવવાનું હોય તો કયો. હવે તો હું શું મને બતાવો થાય ના ભાઈ ના. કે તો આ મહારાજાને ઘણી ખમા મહારાજા તમામ કામ પતી ગયા ને ભૂદેવ કે મારે ઘેર વયું જવું. અરે પ્રધાનજી જી મહારાજા ભૂદેવને કહેજો કહી દઉં કે વિંગલગઢ બહુ મોટું છે મોટું છે. પણ જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. મને નો ખબર આપણો ગઢ કવડ્યો છે આપણું કુટુંબ કવડ્યું છે. કહી દે કહી દે ગોર દાદા હા. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું કરે પેલો વેલો વરો છે કુટુંબ થોડુંક હામટું છે. જાન જાડી આવશે સગવડ હારી રાખજો એટલે જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ નું આવવું પડે. પ્રધાનજી જી તમારા મહારાજા અહીં રજવાડું હાકે એમ ત્યાં અમારા મહારાજા રજવાડું જ હાકે હો. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું આકે હા એટલે તમ તારે આમ જો જાન લાવજો જાજી. એમ. હા ઈ અમાને. આ રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? તમને શું ભાવે? હે, અમને તો ભૂખમાં ગાજરે હાલે. હે અમને તો ભૂખમાં ગાજરે હાલે. ભૂખમાં ગાજરી હાલે. હઉ. પણ પ્રધાનજી હા રસોઈમાં લાડવા તો હશે જ. લાડવા. હા હે, લાડવા આવડે? લાડવા તો આવડતા જ હોય ને. તે ઘેરે ઘા વાગે ઘેરે પ્રસંગ આવે તે બનાવીએ જ ને. ઘેરે બનાવો તો એમ. તારું ઘરમાં હાલે હાલતું હોય તો જ બનતા હોય ને. એ વાતે હાચી. ત્યાં કોઈ દી લાડવા જોયા? એટલે તો પૂછું છું.